એ ચર્ચા ઉપર આપણે વિચારણા કરી રહ્યા હતા ભગવાનની જે વાણી ઉપર. મહારાજ કે કામ, ક્રોધ અને લોભની આપણે ચર્ચા કરી. ચોથું કયું રહ્યું? ભય. મોહની પણ ભય. મોહ તો છે જ બધાને. ભય શેનો ભય? મરવાનો ભય. જીવ પ્રાણી માત્રને મરવાનો ભય છે. કોઈને મરવું ગમતું નથી. મરવું કોઈને ગમતું નથી. ભાઈ મરવું છે? ના, કોઈ મરવા તૈયાર નથી. વાત એમ છે કે મરવા તૈયાર નથી તો યુદ્ધમાં સુરા તો ટૂંક ટૂંક થઈ જાય છે, મરી જાય છે ને. કેવા મરી જાય છે? તો એ તો સુરવીર છે ને, તો મરી પણ જાય છે. મરતા લોકો મરી પણ જાય છે. એવું નહીં, મરનારા પડ્યા છે. જેને આત્મહત્યા કરવી છે, 10-10 બસને સામે બાત ભરાઈને ઊભા રહે છે, મરી જાય છે. ટ્રેનને સામે ઊભા રહે છે, મરી જાય છે. મરનારા મરી જાય છે. પછીની વાત છે. પહેલાંમાં પહેલું એ તો કોઈક એવા નીકળે જેને મહાદુઃખમાં હોય, પણ મરવું બહુ કઠિન કામ છે. મરતી વેળાએ 4 વસ્તુ જીવનમાં આવીને ઊભી રહે છે. ધ્યાન રાખવા જેવી છે. મરતી વેળાએ 4 વસ્તુ તમારા જીવનમાં આવીને ઊભી રહેશે. પહેલામાં પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થશે તમને, ઓહો હો, આટલા વર્ષથી 60, 70 વર્ષથી, અને શીત દબાવી દો. અહીંથી બસ ઉપરથી બસ બસ. 70-80 વર્ષથી જે મેં સંબંધો બાંધ્યા છે, ભાઈ, કાકા, મામા, માસી, ફુવા, સાસુ, સસરા, આ બધાયનો સંબંધ એક જ ક્ષણમાં છોડીને જવાનું છે. પહેલામાં પહેલું દુઃખ. સંબંધ બાંધો છો દુનિયાભરના, એને તોડવાના છે. પહેલામાં પહેલું મહાદુઃખ છે. કયું? કે આટલા બધા સંબંધ બાંધ્યા, કાકા, કાકી, ઘર, મારું તારું બધું કર્યું. એક એક સંબંધી તમારા સામે ઊભા છે અને બધાને છોડીને જવું છે. જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે. એક દિન ભોમે બિછાના હે, નર છોડી ઘર એક દિન જાના હે. અતિ કઠિન છે. વિચાર કરજો જરા. એક દિવસ એમ થાય કે આ બધું છોડીને મારે જવાનું. આટલા બધા સંબંધ તમે બાંધ્યો છે, એ અતિશય તમે દુઃખદાયક સંબંધ છે. તમને છોડવો કઠિન છે. તમારા સગા સંબંધી સામે બેઠા હોય, રોકકડ કરતા હોય, બાપા શ્રીરામ છે, અને તમને છોડીને જવાનું. પહેલામાં પહેલું આ દુઃખ. બીજું, ધ્યાન રાખજો ભાઈ, કામ લાગે એવી વસ્તુ છે. બીજું, અત્યાર સુધીની જિંદગીમાં તમે જે ઉપાર્જન કર્યું છે એ બધું સાથે લઈ જવાનું છે. લઈ જવાનું. જે ઉપાર્જન કર્યું સાથે લઈ જવાનું. કેટલી મજૂરી, કાળી મજૂરી કરી, તમે વિચાર કરો. તમને એમ લાગે રાત્રે દિવસ જોયા વગર આ મજૂરી કરી અને મકાન બનાવ્યા, ઘર બનાવ્યું, દુકાનો બનાવ્યો, ધંધા છોકરાને કરી આપ્યા, અને આજે કાલે બસ બધું છોડીને નીકળી જવાનું. બીજો પ્રશ્ન, અઘરો પ્રશ્ન છે બહુ. કેટલું ઉપાર્જન કર્યું, કેટલા કાળા ધોળા કર્યા, કેટલાનું ચીટિંગ કર્યું, કેટલાના પૈસા લીધેલા ના આપ્યા. ઘણા એવા લોકો છે કે પૈસા લેતા જ શીખ્યા છે, આપા શીખ્યા નથી. ઉથવાડમાં એક ભગતને એક ભાઈએ પૈસા માગ્યા. ભગત શેનો હોય કે પૈસા માગ્યા? તો કે સાહેબ, હવે ઘણા દિવસ થયા મેં તમને પૈસા આપ્યા છે, ગરીબ માણસ છું, મને હવે પૈસાની જરૂર છે, તો મને આપો તો સારું. શું જવાબ આપ્યો? જવાબ શું આપ્યો? કે તારા એકલાના પૈસા લીધા છે? ઘણાના ગામમાંથી પૈસા લીધા છે. બધાને ફરી ફરીને પૂછી જો કે કોઈના પૈસા પહોંચાડ્યા છે તો તને પહોંચાડું. લ્યો, બીજાના પૈસા આપ્યા છે તે તને આપું, બીજા લઈ ગયા ને તું રહી ગયો, એવું છે? આનો કોઈ ઉત્તર છે? હવે આ તમને નડે નહીં? અંત તમે ગરીબ માણસો નિશાસા લીધા હોય એ તમને નડે નહીં? સંપ્રદાયમાં જબરજસ્ત ઇતિહાસ છે. નારૂ પંથ નાના,
શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત, અને એમ કહેવાય કે વડોદરામાં સ્વામિનારાયણ ભગવાનને લઈ જનાર અને સત્સંગનો પ્રચાર કરનાર રારૂપંથ નાના, ગાયકવાડી સિયાજીરાવનો ખાસ માણસ, સિયાજીરાવનો નારૂપંથ નાના ખાસ માણસ નારૂપંથ નાના. જ્યારે સિયાજીરાવ સરકાર રાજી થયા ત્યારે શ્રીજી મહારાજે પહેલેથી પારે બાંધી દીધેલી હતી કે કંઈક માગો મારી પાસેથી, કંઈ આપને જરૂર હોય તો હું ઈચ્છા પૂરી કરું આપની. ત્યારે શ્રીજી મહારાજે નારૂપંથ નાનાનો હાથ લઈ અને સિયાજીરાવ સરકારના હાથમાં આપ્યો હતો અને એમ કહ્યું હતું કે ગમે તેવું થાય તો આને મૃત્યુદંડ ના આપતા. આવું કેમ મહારાજે, શું જરૂર? તો મહારાજનો મંત્રી હતો નારૂપંથ નાના, હતો બ્રાહ્મણ, હતો વિદ્વાન હતો અને મંત્રી હતો રાજાનો. તો આવું કેમ થયું? મહારાજ પૂર્વ ભૂમિકા જાણતા હતા. પ્રસંગ એવો બન્યો, આ દિગ્વિજયમાં મુક્તાનંદ સ્વામી દિગ્વિજય કર્યો, એમાં મધ્યસ્થી નારૂપંથ નાનાની હતી અને મધ્યસ્થીમાં હંમેશને માટે એની પ્રશંસા રહેતી હતી કે નારૂપંથ નાના કરે એ બરાબર જ કરે, એમાં કોઈ ફેર નહીં થઈ શકે. આ નારૂપંથ નાના તે દિવસે લોકોને દૂધણા માટે ભેંસો રાખતા. એટલે ભગવાનના ભક્ત, નાથ ભક્ત, નાથ ભક્તની ગરીબી, ભગવાનના એકાંતિક ભક્ત, જેનું વચનામૃતમાં શ્રીજી મહારાજ નામ ટાંકે કે નાથ ભક્ત નારૂપંથ નાના, નાથ ભક્તને 1 થી 20 ગણતા આવડે ને 5 વિશે 100 કરે, તેમ છતાંય મહારાજ કે નારૂપંથ નાનાની બુદ્ધિ કુશાગ્ર કહેવાય અને બાબા સાહેબ દિવાન બાબા સાહેબની બુદ્ધિ મુસાગ્ર કહેવાય. મુષ્ટ એટલે હાંભેલાનો આગળના ભાગ જેવી અને કુશ એટલે દર્ભની સોઈ જેવી કહેવાય. 5 વિશે 100 નાથ ભક્ત કરતા હતા, પણ એકાંતિક ભક્ત ભગવાન સિવાય બીજું કંઈ નહીં, એક મહારાજ. હવે એમની ગરીબી પણ છતાંય ટ્રસ્ટના મસ્ત ન થયા કે શરીરમાં તો સુખ દુઃખ આવે, ભગવાને શું ગુનો કર્યો? એ તો મારા કર્મને કારણે આવ્યું હશે, ભગવાન તો દયાળુ છે. આટલી પોઝિશનમાં પણ ભગવાનનો સાથ પકડી રાખ્યો. પણ જ્યારે ભીડ ભયંકર પડી ત્યારે એને ભેંસ વેચવા કાઢી, ભેંસ વેચવા કાઢી. અને ભેંસ અલમસ્ત હતી. તે દિવસે એને 2000ની ભેંસ વેચી. 2000ની ભેંસ એટલે વધારે પૈસા કહેવાય. 2000ની ભેંસ વેચી. નારૂપંથ નાના ભેંસ લઈ ગયા. હવે આમને તો બાપલાને તકલીફ હતી, મુસીબત હતી એટલે ભેંસ વેચી હોય. તે સિવાય ભેંસ વેચે કઈ રીતે? ઘરમાં બિચારાને ખાવા પીવાનું ઠેકાણું ન હોય ત્યારે ભેંસ વેચી હોય. હવે છોકરા ટળવડે અનાજ વગર નાથ ભક્તના, અને પેલો પૈસા આપવા ના આવે. 6 મહિના વ્યતીત થઈ ગયા, પૈસા ના આપવા આવે. હવે નાથ ભક્તને ગોપાળાનંદ સ્વામીના વાડી વિસ્તારમાં સ્વામી રહેતા હતા, તે દર્શન કરવા માટે આવું અને નારૂપંથને દર્શન કરવા માટે આવું. એટલે દર્શન કરીને જ્યાં નીકળ્યા, દર્શન કરીને જ્યાં દરવાજામાં જાય તો નાથ ભક્તે કહ્યું, શેઠ ગરીબ માણસો છીએ, છોકરાના રોટલાની તકલીફ છે, આપ દયા કરી ભેંસ લઈ ગયા છો, જો પૈસા અપાય તો સારું. નારૂપંથ નાનાએ શું કર્યું? ભેંસ લઈ ગયો અને કર્યું શું? પગમાંથી જોડો કાઢ્યો અને મારવા દોડ્યો. કે પૈસા માગતા તને શરમ નથી આવતી? પૈસા માગતા તને શરમ નથી આવતી? જો આવું થાય ભાઈ, પરિસ્થિતિ ગંભીર થાય. તને પૈસા માગે છે મારી જોડે? ગોપાળાનંદ સ્વામી જોઈ જાય, હાકલને ખબરદાર, જો એક પણ આંગળી અડાડી હશે તો. નારૂપંથ અટકી ગયા. ભગવાનના ભક્તને દુઃખી કરતા તમને શરમ નથી આવતી? આવા મહાન ભગવાનના ભક્તને એક તો ભેંસ લાયા છો અને પૈસા ચૂકવા પડે તો બૂટ ચંપલ લઈને પાછળ પડવાનું. ખબરદાર, જો હાથ લગાડ્યો હશે તો. નારૂપંથે ચાલ્યા ગયા, નાથ ભક્તે ચાલ્યા ગયા. પરિણામ શું આવ્યું? ગોપાળાનંદ સ્વામી નારાજ થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી નારાજ થયા અને પરિણામ શું આવ્યું? બુદ્ધિ બગડી. સિયાજીરાવ સરકારના પત્નીની સાથે ભેગા ભળ્યા અને કાવતરું ઘડ્યું
શું કાવતરું ઘડ્યું? બહુ અંગત માણસ હતા સિયાજીરાવ સરકારના. કાવતરું ઘડ્યું કે રાજાને પતાવી દેવા અને એના નાના ભાઈને ગાદી ઉપર બેસાડી દેવા અને રાણી એની સાથે સંબંધ કરી લે, જોડાઈ જાય, એટલે કે એને પતિ તરીકે સ્વીકારી લે. આવું નક્કી કર્યું. આ નક્કી કરીને બુદ્ધિ ભ્રષ્ટ ને ભાઈ, મોટા સંતો નારાજ થયા ને, એનો કાગળ લખાયો, કઈ કઈ વિધિ કરવી, શું કરી, કાગળ લખાયો. અને એ કાગળ પોતાના ખિસ્સામાં, નારૂપંથનાએ પોતાના કોટના ખિસ્સામાં રાખ્યો. આ જ દિવસે રાજાએ ખુશાલીમાં કોઈ કાર્ય પ્રસંગ સારું હશે એમાં જમણવાર રાખેલું. એટલે નારૂપંથ નાના પણ ત્યાં આવેલા, એટલે કીધું કે મંત્રીજી આવો, બેસો, સાથે ભોજન કરીએ. હવે થયું શું? આ કોટને ધોવા નાખેલો, કોટ ધોવા નાખેલો. એમાં ધોબીનું નિયમ છે કે હંમેશા કપડાં ધોતા કપાસ તપાસી લે, શેઠનું કંઈ રહી તો નથી ગયું ને. તો એ ખિસ્સા તપાસ સાથે કાગળ નીકળ્યો અને ધોબીએ કાગળ વાંચ્યો. આ તો સિયાજીરાવ સરકારને મરણ અને એના ઉપર કાવતરું. એટલે ધોબી ત્યાંથી એમને કપડાં મૂકીને દોડ્યો, મહારાજા મહારાજા મહારાજા. કર્યું તો શું? ભોજનમાં ઝેર નાખ્યું હતું. ભોજનમાં ઝેર નાખ્યું હતું. આ કાગળમાં લખેલું કઈ રીતે કરવું, કઈ રીતે કરવું, આઈડિયા તો ગોઠવા જ પડે ને. ભોજનમાં ઝેર નાખેલું હતું અને મહેફિલ રાખેલી. એમાં રાજા અને જે એના સંગ્રહિતો હોય ને બધાને બેસાડવા, જમવા, બધાને જમવા બેસાડવાની તૈયારી કરી. નારૂપંથને કે તમે પધાર્યા છો તો તમે જમો. હવે તો ગોઠવણ તો પહેલાં રાણી સાહેબે જ કરેલી. એમાં રાજા તો વિશ્વાસ પોતાની પત્ની ઉપર. પરિણામ શું આવે ભાઈ? વિચાર કરજો હો જરા, વિચાર કરજો. એટલે તરત જ શું કર્યું? પેલા ધોબીએ કીધું, ખબરદાર મહારાજા, ખબરદાર, ભોજન જમ્યા હો તો. કેમ ભાઈ, શું થયું? ઝેર છે અંદર, ઝેર છે. લો વાંચી લો કાગળ. નારૂપંથ ઊભો રહે ત્યાં, ભાગ્યો નારૂપંથ, કાગળ વાંચી લો, એને ખબર મારો કાગળ છે. આ કાગળ વાંચ્યો અને પછી એ રાજા જપતો હશે, જેટલા જેટલા કાવતરામાં હતા બધાને ભેગા કર્યા, જેટલા કાવતરામાં હતા એટલે ભેગા કર્યા. અને પરિણામ શું આવ્યું? રાણીને જીવતી દિવાલમાં ચણી દીધી રાણીને. અને હતા એને નીલે કાંટે સળગાવી દીધા બધાને, પણ નારૂપંથને બચાવી દીધા. કેમ? તો કે શ્રીજી મહારાજે હાથ પકડાયો હતો કે ગમે તેવું આનો ગુનો થઈ જાય તો આને તમે આટલું ધ્યાન રાખજો. તો કોઈનું કરી નાખ્યું તમે જીવનમાં, એ અંતિમ સમય તમને દેખાશે. મિલકત માટે, મિલકત તમારી ભેગી કરવા માટે લોકોના ગળા કાપી નાખ્યા, પૈસા નથી આપ્યા, એ અંત સમય દેખાશે. ગરીબોને દુખ્યા હશે અને એનું મૃત્યુ તમને બહુ ભારે પડી જશે. ભય, એનો ભય ભયંકર થશે. નહીં પહોંચી વળો, એ ભયથી બહાર નહીં નીકળી શકો. બહુ કઠિન છે. બહુ આ તંત્ર, આ વાત બહુ મહત્વની છે. વિચારજો. જે સાંભળનારા ઓનલાઈન ઉપરથી જે સાંભળનારા વિચારે કે જિંદગીમાં સુખી થવું હોય, 1 રૂપિયો કોઈનો લેવાનો પ્રયત્ન ન કરતા. આ જિંદગી તમારી ક્ષણમાં પૂરી થઈ જશે અને તમે લીધેલો રૂપિયો, તમારે સામે ચીટિંગ કરેલો રૂપિયો ઊભો રહેશે. નારૂપંથ જેવા નારૂપંથની બુદ્ધિ ભ્રષ્ટ કરી અને નારૂપંથને પદભ્રષ્ટ કરી દીધો અને નોકરીમાંથી ગયો. ભાઈ આવું છે. ભગવાનના ભક્તને દુભાવો, કોઈને દુભાવ્યો હશે તો લોકોના પૈસા ચાવી જાય છે. આ કર્મચારીઓના પૈસા ચાવી જાય છે. કર્મ કરતા હોય ને, મજૂરી કરતા હોય છે ને, એના લોકો પૈસા ચાવી જાય. નગરપાલિકામાં કટકી ચાલે એની મજૂરી 300-400 રૂપિયા કરતા, એમાંથી 100 રૂપિયા એના. તમને અમે રાખ્યા છે ને. હવે આ ક્યારે સુખી થશે? મહારાજ કે ક્યારે પણ જાગતાને છોડશો નહીં, ઊંઘતાને જગાડશો નહીં ભલા થઈને. જે ગરીબ માણસ છે એને પરેશાન કરશો નહીં. પહેલો મુદ્દો કયો? સંબંધીઓને છોડવાના છે. બીજો મુદ્દો કયો? કે લોકોના ગળા કાપીને આ બધું ભેગું કર્યું છે એને છોડવાનું છે. ભયંકર છે ને. ત્રીજો મુદ્દો, 4 મુદ્દા છે. ત્રીજો મુદ્દો, જ્યારે માણસને મરવાનું થાય છે ત્યારે અહીંથી તમારે નક્કી કરેલું અમદાવાદ જવું તો અમદાવાદ જવું છે, બોમ્બે જવું તો બોમ્બે જવું છે, અમેરિકા જવું તો અમેરિકા, લંડન તો લંડન, આફ્રિકા તો આફ્રિકા. તમે નક્કી કરીને જાઓ છો ને. હવે તમારી પાસે નક્કી નથી. હવે તમારી પાસે નક્કી એડ્રેસ નથી ક્યાં પહોંચવું છે. ત્રીજો મુદ્દો.
જ્યાં તમે આ દુનિયા છોડીને જાઓ છો, હવે કઈ દુનિયામાં જવાના છો એ તમારી પાસે એડ્રેસ નથી. કેટલું કઠિન કામ છે. કંઈક નાનું મોટું એડ્રેસ તમારી પાસે હોય તો તમે વાંધો નહીં કે હું પહોંચી જઈશ, પણ હવે તમારી પાસે એડ્રેસ નથી. હવે તમારે જવાનું થયું છે, આ શરીર છોડી અને આગળ વધવાનું થયું છે. હવે ક્યાં જશો? મહાદુઃખ છે. કયું? એનું મહાદુઃખ છે. આ છોડીને જવાનું છે એનું ભયંકર દુઃખ છે. ચોથું, આ શરીરમાં એમ કહે છે 7 કરોડ રૂંવાડા છે અને 14 કરોડ રોગ છે. તમે એકને અત્યારે ઘણીવાર તમે એકને દબાવશો ને બીજું થશે, એકને દબાવશો ને બીજું થશે. મૃત્યુ સમય તો બધા આવીને ઊભા રહેશે, હાજરી આપી જાય છે. બધા રોગો હાજરી આપે છે કે ભાઈ છેલ્લે વિદાયગીરી તો આપીએ. છેલ્લે 14 કરોડ રોગ તમને રોગ વિદાય આપશે અને એક રૂંવાડે તમને કોટી વીછીનું દુઃખ થશે. ભઠ્ઠા ઉપર તમે જુઓ તો ખરા હોસ્પિટલમાં કેવી, એક ભાઈને પૂછ્યું કેવું છે, તો કે ભઠ્ઠા ઉપર સૂતો છું. ભઠ્ઠો ભયંકર, ભઠ્ઠા કરતાં સારું ખરાબ છે. એવી વેદના થાય અને એમાંથી શરીર છોડવાનું છે, પંચભૂત શરીર છોડવાનું છે. 4 મુદ્દા ધ્યાન રાખજો. જીવન જીવવા માટે લાગી પડો, ભજન કરવા, ભક્તિ કરવા લાગી પડો. આમ કંઈ નહીં તો 10-15 હજાર જપ તો કરી નાખો. હાથમાં જપ્યું રાખો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કંઈ કામ ન હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભેંસ આગળ ભાગવત છે, ભાગવત છે ને, ભેંસ આગળ ભાગવત છે. એકે અમલમાં નહીં લાવે. ધંધો અમલમાં હું કહું તો લાવી દે. ભાઈ આ કોન્ટ્રાક્ટ રાખવા જેવો છે ને પૈસા હારા મળે એવા છે, તરત લાગી જાય. બોલા બતાવો સામે. એટલે પણ નહીં રહે એ કાયમી શાશ્વત. આ શાશ્વત રહેશે નહીં કરી શકે. આ 4 મુદ્દાને પકડી રાખજો. પણ મહારાજ કે 4 મુદ્દાને તરી જનારા મળી જશે, પણ છેલ્લે એક ભયંકર ભય છે, એ ખતરનાક ભય છે, એ 5મો ભય છે. કયો? શરીર છૂટી ગયું. શરીર છૂટી ગયું એટલે તમે માનો છો કે શરીર છૂટી ગયું એટલે દેહ અલગ થઈ ગયો? આ શરીરથી દેહ અલગ થઈ ગયો? નહીં બની શકે. એ દેહ પડ્યો છે ત્યાં સુધી એમાં વાસના રહેશે કે મારો દેહ છે, લોકો મારે કેવું સ્વાગત કરે છે, કેવું સન્માન કરે. આ રેજ છે. આ જેઠા ભગત આવા ભગવાનના પવિત્ર ભક્ત મને એક દિવસ વાત કરતા હતા. જેઠા ભગત એટલે કેવા કે જુઓ, એની મધરને બીમારી હતી ને આચાર્ય મહારાજ શ્રી વાલી આવ્યા હતા ત્યારે એની મધરે કહ્યું કે મારું જે થશે થશે, તમે મહારાજ આવ્યા છો તો દર્શન કરી આવો. હવે દર્શન કરવા ગયા. આવ્યા પછી એની માતુશ્રી બીજે દિવસે દેહ છોડ્યો. હવે એની માતુશ્રી પાછા આવ્યો. ભગત હતા, પાછા આવ્યા. પાછા આવ્યા એટલે નડતરૂપ થયું. એટલે એ શ્રાદ્ધ કરાવ્યું સિદ્ધપુરમાં. તારે પૂછ્યું કે કેમ પાછા આવ્યા? તો કે પાછી ના હું તો ક્યાં જવું તારે? તો કે કેમ? તો કે બધાય મારી સમસન યાત્રાએ આવ્યા અને જાનું સમસન યાત્રા કેમ ના આવ્યો? ચમનોજી સમસન યાત્રા કેમ ના આવ્યો? એમ કે હવે ચમનાજીને પગે તકલીફ હતી. ચમનાજીને પગલે તકલીફ હતી, ચાલી શકે એવા નહોતા. એટલે કીધું કે ભાઈ હું રોકાવું, તો કે ગામને જાપા સુધી આવ્યા પછી રોકાઈ જા. ચમનોજી આવ્યો કેમની સમસાનમાં, એટલે હું પાછી આવી છું. બોલો શું કરશો તમે? હવે ભક્તો હોય કે ન ભક્તો, આવી વાસના. ચમનોજી કેમ ના આવ્યા? આટલા બધા 500 માણસો આવ્યા, ઓછા પડે છે. તને બાળવી જતી ને, બાળવી જતી ને. એટલે આ મોટા સંતોએ સાહિત્યમાં લખ્યું કે દેહને બાળી નાખો, નહીં તો જીવની વાસના રહેશે. જો બાળશો નહીં તો બાળી નાખો. એટલે આ બાળી નાખ્યા પછી વાસના રહે છે પાછી. શેમાં? અસ્થિ વિસર્જન કરવું પડે છે. અસ્થિ વિસર્જનનું એટલે છે કે અસ્થિમાં વાસના છે હજી. જુઓ તો ખરા, આ તોડવું કેટલું કઠિન છે. એટલે અસ્થિ વિસર્જનનો વિધિ આપણે સ્પેશલ રાખવો પડે છે કે એનું કલ્યાણ કરો. નહીં તો એ માણસ મર્યા પછી કલ્યાણ થઈ ગયું. હવે એને શું આની સાથે શરીરની સાથે સંબંધ છે? ભાઈ ઘણી સુંદર વાતો છે ભાઈ શાસ્ત્રની. જરા વિચારો, મનન કરો, નિધિધ્યાસ કરો કે આ શરીર શાશ્વત નથી. ભજન કેમ થાય એ કરી લો. ભક્તિ કેમ થાય એ કરી લો. સંતોને સત્સંગનો યોગ કેમ રહે એ વિચારી લો. બાકી શાશ્વત નથી. વહેલા ઉઠો, બ્રાહ્મુહૂર્તમાં જાગી જાઓ, પૂજા પાઠ કરો, ભજન જન્મંગલના પાઠ કરો, માળા કરીને આવો. સવારે સરસ મજાનો રોટલો ને દહીં ખાધું હોય, પછી બપોર સુધી જેમ ચિંતા ન હોય તેમ આ શરીરમાં એવું છે એવું ભજન કરી લો કે ચિંતા ન હોય.
તમે ચોમાસા પહેલે 3 સિઝનો હતી, ચોમાસું, શિયાળું ને ઉનાળું. તો એમ કે છે ચોમાસામાં ભરચક લોકો કામ કરી લેતા, પાણીની વ્યવસ્થા નથી વરસાદી પાણીથી. પછી વરસાદના પાણીમાં જે પાક્યું તે 8 મહિનાના ખાવાનું, બરાબર. પણ 4 મહિના સખત કામ કરવું પડે, પછી ભલે આરામ કરે. તેમ પહેલી જિંદગી તમારી અત્યારે જોવાની અવસ્થા છે, એમાં કામ કરી લો, પછી તમારું કામ થશે નહીં, પગ નહીં ચાલે, હાથ નહીં ચાલે, થશે નહીં, પહોંચી વળો. કેટલી મહત્વની વાત છે, બોલો, કેટલી મહત્વની. અસ્થિ વિસર્જન કરીને ત્યાં છુટકારો કરીએ કે ભાઈ હવે તારે અસ્થિ વિસર્જન કરે, હજી તું આમાં વાસના છો. અને અસ્થિને વિસર્જન કરીને પાણીમાં નાખી દઈએ, ગંગામાં વેવડાવી દઈએ કે તારી વાસના કંઈક આમાંથી જાય. એમાં વાસના રહે છે, બોલો. જીવને જુઓ તો ખરા. એમ માનો તમે જીવ નીકળી ગયો, અંદરથી પૂરું થઈ ગયું? ના, પૂરું થાય. એમાં અસ્થિમાં રહે. ઘણા સારા સારા સત્સંગીઓ, આ કેસો ને આ બધા જુઓ, અત્યારે છોકરા રાજસ્થાનને ઘણા બધા છોકરા પાછા આવેલા છે. હા, કે મારું કે વિસર્જન કેમ ના કર્યું? હમણાં એના ભાઈને કીધું કે ત્યારે કે બધાને કે પહેલાંને વરાવા ગયા તો મને કેમ ના ગયા? કે મને જવું હતું ને ત્યારે, મને ગંગામાં નાખવો હતો ને ત્યારે. કે તો કે તને ફરી કોને? તારા બાપ જોડે નાખીશ? કે હવે એનો બાપ જ થતો હતો ને. તારા બાપ જોડે નાખીશ ફરી ગંગાએ ત્યાં જઈશ? કે ગંગામાં શ્રાદ્ધ કરવા જાય તો આવે છે ને ત્યાં. આ વાસનાઓ રહી જાય છે ભાઈ. બહુ મનન કરજો, બહુ ચિંતન કરજો, બહુ અભ્યાસ કરજો. આ વાતો બહુ મહત્ત્વની છે. વિચારી જુઓ તો એમ થાય કે બીજું કંઈ કરાય જ નહીં. હો, જેટલું સહેજે સહેજે થાય એટલું કરવાનું, પણ પરાણે નહીં કરવાનું. કોઈ હું આ કરીશ ને જ ઊભો રહીશ. અરે તું કરીને ઊભો રહીશ તો તારા જેવા કંઈક મરી ગયા છે. તું હું કરીને ઊભો રહીશ? આ કરીને જ ઊભો રહું. મારું પણ હું મરું પણ હું માર્યા વગર ન રહું. એટલે તું તો મરીશ પણ દુનિયાને મારીશ, જન્મના ફેરા ચડશે તારા ઉપર. એટલે મહારાજે વચનામૃત કેટલા સરસ મહારાજે વચનામૃતની વાતો લખી છે કે આમ આપણે એમ લાગે કે ઓહો હો, આટલી સુંદર વાતો શ્રીજી મહારાજે લખી કે જીવ કઈ રીતે મોક્ષ ગતિને પામી શકે, ભગવાન સુધી પહોંચી શકે, એને ફરી જન્મ ના થાય. અને જન્મ થાય તો શુચિનામ શ્રીમતામ ગ્રહે જોગ ભ્રષ્ટોપી જાય, તે ગીતા વાક્ય છે. કદાચ તું જન્મે તો ગધા કૂતરામાં ના જન્મતો. લોકો કેવી મૃત્યુ કરે છે. થોડા દિવસ પહેલાં એક ભૂંડને પકડ્યું લોકોએ. ભૂંડ આવે નહીં એટલે રોટલી નાખી, રોટલીને કારણે ભૂંડ ખાવા આવ્યું, પકડી લીધું. પાછળથી 2 પગ લોખંડથી બાંધ્યા, આગળના લોખંડ 2થી પગ બાંધ્યા, અને પછી એક થાંભલા નીચે લટકાવી નીચે અગ્નિ કરી. ચીસો પાડે, જેમ બાળક ચીસો પાડે તેમ ભૂંડ ચીસો પાડે. તમે જોઈ ન શકો. એક ભાઈ કે મને ખાવાનું નથી ભાવતું, જોઉં છું તારે. હા, એ જોઉં છું તારે ખાવાનું નહીં ભાવતું, પણ તારી દશા એ જ થશે. ખાવાનું નથી ભાવે વધારે સારું. તને નથી ભાવતું ને ખાવાનું, એનાથી ભજન કરી લે. ભજન નહીં કરતા. અને પાછા મહારાજ કેવા દયા છે. કંઈ ન કરો. નરસિંહ તો શું કરતો હતો? મીરાબાઈ શું કરતા હતા? આખા ઘરનું પોષણ કર્યું શ્રીજી મહારાજે. એનું મામેરું ભર્યું, શ્રાદ્ધ કર્યું શ્રીજી મહારાજે. આવો તો ભગવાન દયાળુ છે. પણ જીવને એમ છે કે હું જ કરું, એ જ અભિમાન છે. સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ જીવમાં નીકળતું નથી. હું કરું. અરે તું ના કરે તો બધું સારું થાય. તું ઉપાધિ કરે છે, તું વચમાં પડીને ખોટી ઉપાધિ કરે છે. તું નીકળી જા, સહી સલામત રહેશે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.